તમે એવા લોકોને જોયા છે કે જે તમારી પાસેથી વસ્તુઓ વાપરે અને તમને થેન્ક યુ બી ના કહે, અને એનું કોઈ મૂલ્ય આપવાની તો વાત જ નથી, પણ ફક્ત તમને થેન્ક યુ કહે પણ નહીં તો તમને કેવું ફીલ થાય છે? એક્ઝેક્ટલી એ જ વસ્તુ અત્યારે મારા ફેસ ઉપર સૂર્ય પડી રહ્યો છે. સૂરજ દાદાના જેટલા આભાર માનો એટલા ઓછા છે. સૂર્યથી મારી સ્કિન સુંદર થઈ રહી છે. સૂર્યથી મને શાકભાજી લીલા શાકભાજી સારા મળી રહ્યા છે. સૂર્યને લીધે મારા કપડાં સુકાઈ રહ્યા છે. સૂર્યને લીધે મારા હાડકામાં વાળમાં વિટામિન ડી આવી રહ્યું છે. સૂર્યને લીધે અનાજ પાકી રહ્યું છે. અગણિત વસ્તુઓ સૂરજ દાદાના આભાર માનવા માટે છે. તો આભારની પ્રેક્ટિસ જે સૂરજ દાદાની કરવાની છે આ જ છે. આઈ એમ ટ્રુલી ગ્રેટફુલ ટુ સન બિકોઝ આ આપણે સ્ટેટમેન્ટ લખીએ છીએ અને પછી આગળ કે તમે મને આ સુંદર શિયાળામાં ગરમારો આપી રહ્યા છો. આઈ એમ થેન્કફુલ ટુ સૂરજ દાદા કે તમારા લીધે મારા ત્યાં અનાજ પાકી રહ્યું છે. હું સૂર્યની આભારી છું કે સૂર્યના લીધે જ મને વિટામિન ડી મારા શરીરને મળી રહ્યું છે. આ રીતે આપણે આભાર લખવાના છે. જલ્દીથી આપણે એક કોર્સ ચાલુ કરીશું જેમાં આભાર લખતા શીખવાડીશું.